ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામી અને નારાયણ, સ્વામી અને નારાયણ, સ્વામી તે ગુણાતીત સ્વામી, સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સજાનંદ સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી, સ્વામી અને નારાયણ, સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર તે ગુણાતીત સ્વામી, અક્ષર તે ગુણાતીત સ્વામી, પુરુષોત્તમ સજાનંદ સ્વામી, પુરુષોત્તમ સહજાનંદ સ્વામી, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર અને પુરુષોત્તમ, આત્મા ને પરમાત્મા, આત્મા ને પરમાત્મા, આત્મા તે ગુણાતીત સ્વામી, આત્મા તે ગુણાતીત સ્વામી, પરમાત્મા સજાનંદ સ્વામી, પરમાત્મા સહજાનંદ સ્વામી, આત્મા ને પરમાત્મા, આત્મા ને પરમાત્મા, બ્રહ્મ ને પરબ્રહ્મ, બ્રહ્મ ને પરબ્રહ્મ, બ્રહ્મ તે ગુણાતીત સ્વામી, બ્રહ્મ તે ગુણાતીત સ્વામી, પરબ્રહ્મ સજાનંદ સ્વામી, પરબ્રહ્મ સહજાનંદ સ્વામી, બ્રહ્મ ને પરબ્રહ્મ, બ્રહ્મ ને પરબ્રહ્મ, સ્વામી અને નારાયણ, સ્વામી અને નારાયણ, સ્વામી અને નારાયણ, સ્વામી અને નારાયણ.
જય સ્વામિનારાયણ બાળ મિત્રો. આ શું છે? હા, મીઠું. અને આ છે પાણી. મીઠાને પાણીમાં નાખીએ તો શું થાય? હા, ઓગળી જાય. બરાબર છે. આ જ પ્રમાણે મીઠાની પૂતળી સમુદ્રનો તાક કાઢવા આવી અને સમુદ્રમાં ઓગળી ગઈ. તમે જાણો છો એ મીઠાની પૂતળી કોણ છે? તો ચાલો જાણીએ વિડિયો દ્વારા. ભાવિક શ્રોતાજનો, આજે હું આપની પાસે એક એવા ભક્તરાજનું આખ્યાન લઈને આવ્યો છું કે જેના પડછંદા જ્યાં સુધી આ ધરાનું તળ રહેશે અને જ્યાં સુધી સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી ગાજતા રહેશે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય ભક્ત અને ખરેખર તો શ્રી સહજાનંદ સ્વામીના 500 પરમહંસોની પ્રથમ પંક્તિમાં બિરાજતા અનન્ય સંતવર્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન આજે હું આપને સંભળાવીશ. હાલ રાજસ્થાનમાં આવેલા ખાણ ગામના ગઢવી શંભોદાનના સુપુત્ર એવા યુવાન કવિ લાડુદાનજીએ તે વખતે પોતાની બૃહસ્પતિ જેવી બુદ્ધિ, માં સરસ્વતીને ધાર્યા હોય તેવી કવિત્વ શક્તિ અને ગાંધર્વોના માન મુકાવે તેવી સંગીત કલાથી મલક આખાને ગાંડો કરેલો. બુદ્ધિ અને કલા કૌશલ્યની સાથે તેમનામાં વસેલા ચારિત્ર્યના ગુણો એક સંતના ગુણો હતા. તેમને તો એની જાણ ન હતી, પણ જે જાણતા હતા તેવા પરબ્રહ્મ પરમાત્માએ આ યુવાન લાડુદાનજીને પોતાની બણી ખેંચવા એક એવા પ્રસંગનું નિર્માણ કર્યું કે જેનાથી લાડુદાનજીની ખરેખરી મહત્તાના એંધાણ આપણને મળી જાય. એ ચમત્કારી ઘટનાથી જ લાડુદાનજી એક કુશળ કલાકાર માત્રમાંથી એક મહાપુરુષ બની ગયા. વિદ્યાભ્યાસ પૂરો કરી કેટલાક રાજ રજવાડા સર કરી લાડુદાનજી સૌરાષ્ટ્રમાં ભાવનગર નરેશ વજેસિંહ બાપુના દરબારમાં આવી પહોંચ્યા છે. ત્યાંથી કથાનો આરંભ કરીએ છીએ. અને હવે સાંભળો નરેશ, એક ત્રિઅર્થી દોહો સંભળાવું છું. હા, ચરણ ધરણ ચિંતા કરત ચાહત સોરન ભોર પણ સુવરન સુવરન કુઢુંડત ફિરત એ વો તો કવિ કામી રૂચો. રાજન, એક તો ચોર હોય તે ચરણ અર્થાત પગલા ભરતા ચિંતા કરે છે, એ પગલાનો અવાજ ન થાય. વળી શોર એટલે કે અવાજ અને ભોર એટલે પ્રભાતને તે ચાહતો નથી અને સુવર્ણને તે શોધતો ફરે છે. બીજો કામી પુરુષ હોય તે પણ અવાજ ન થાય તે રીતે ડગ માડે છે. તેને પણ અવાજ અને પ્રભાત પસંદ નથી અને એ શોધે છે સુવર્ણ એટલે કે સારા વર્ણવાળી રૂપવાન સ્ત્રી. અને ત્રીજા કવિજનો પણ ચરણ એટલે કે પોતાના કાવ્યના ચરણ રચતા ચિંતા અર્થાત વિચાર કરે છે. શોર અવાજની ખલેલ તેમને પણ ગમતી નથી અને સૂર્યોદય થઈ જાય પછી સંસાર વ્યવહારની જંજાળ કાવ્યોની રચના માટે અનુકૂળ નથી, તેથી તેને પણ તે નથી ગમતા. અને સુવર્ણ એટલે સારા વર્ણ અર્થાત સારા શબ્દો, છંદ, વર્ણ, અલંકાર પોતાની કાવ્ય પંક્તિમાં ગોઠવવા એ ઢૂંઢતો રહે છે. આમ 3
વિભિન્ન પુરુષોને એકમાં સમાવ્યા. વાહ વાહ લાડુદાનજી વાહ, આજ દિન સુધી આવા કવિત સાંભળ્યા નહોતા. અરે કારભારીજી, જી મહારાજ. શું આમ ઊંધું ગાલીને ચોપડામાં મતા માર્યા કરો છો? અરે આજે તો આ કવિરાજને ન્યાલ કરી દેવા છે. આ કેટલી કોરી કાઢું, 100 કે 200? અલા, મારી આબરૂ લેવા જેવી વાત કરીશ? જાઓ જઈને બોલાવી લાવો આપણા રજવાડાના ખાસ સોની રાજુલાવાળાને. જાઓ બોલાવી લાવો અને આજે આ કવિરાજના અંગે અંગના માપ લેવરાવી સોનાના ઘરેણે મઢી દો અમને. ભણે મહારાજ, ભારે વર્ષે આજે તો. કવિરાજ, આપની ઘણી પ્રશંસા સાંભળેલી. કહેશે કે આપ કવિતા સિવાય ઘણી બધી કળામાં પારંગત છો અને બુદ્ધિ ચતુરાઈમાં આપણો જોટો જડે એમ નથ. બસ બસ રાજન, બસ. પ્રશંસાના શબ્દોથી હું ધરાઈ ગયો છું. ભણે બાપ ભણે, અમે સુવર્ણથી આપને ધરવી દેશું. મહાજન, માપ લઈ લ્યો આ કવિરાજનું. શાનું લઉં મહારાજ? ગળે ઉતરી, માથે મુગટ, કાને કુંડળ, બાહુઓમાં બાજુબંધ, કમરે કંદોરા, પગમાં કડા, અરે અંગે અંગના માપ લઈ લ્યો અને કરો દાગીના તૈયાર. ભલે મહારાજ. અરે અરે સોની મહાજન, આ કપાળે ભેંસ ભડકામનું ટીલું શાનું છે? ભગવાન સ્વામિનારાયણનો હું શિષ્ય છું. ભગવાન યુગે યુગે અવતરે છે તે હિસાબે આ કળીકાળમાં તેઓ પ્રગટ થયા છે. તેમની આજ્ઞાથી આ તિલક ચાંદલો કરું છું. 2 પાંખડા ને વચાળે કચ્છની મોટી કોરી જેવો ચાંદલો. આ તે વળી કેવો પંથ? કવિરાજ, મારા રાજ્યમાં હમણાં એક નવું ધતિંગ ચાલે છે. અમારા ગઢડા ગામમાં ભગવાનનો અવતાર થયો છે. કોક કહેશે કે એણે બાબરો ભૂતવશ કર્યો છે અને કોક કહેશે કે એની પાસે કામરૂ દેશની જંતર મંતર વિદ્યાનો જાદુઈ ગુટકો છે. કોક એને જીવન મુક્તા તો વળી કોક એને સ્વામિનારાયણ કહેશે. જોકે એની હારે 4 આંખ ભેડી કરનારા એની પાછળ ઘેલા થઈ જાય છે એ તો ખરું. હો ને એમના ચેલાઓ નિશાની તરીકે આવા ટીલડા કરે છે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. ભગવાન બનીને ધૂતનારાનો પાર નથી આ લોકમાં. તમે રાજા થઈને આવું કેમ ચાલવા દો છો? કવિરાજ, મારા રાજના ઘણા ભાયા તો પણ એમના શિષ્યો છે. મારે એમનું એ રાખવું તો પડે ને. જુઓ ને, તેમણે તો મને ભેગા થઈને ઈ સ્વામિનારાયણના દર્શન કરવા આમંત્રણે મોકલ્યું છે. તે ગયા નહીં? ભાઈ લોકની જેમ કુતૂહલ પેખી અમારાથી માન મર્યાદા મેલી થોડું હળી કઢાય છે? શું છે શું નહીં કોક ખરો પારખનારો જાણી લાવે પછી અમારાથી વિચારાય ને. રાજન, તમે કહો તો હું ખબર કાઢી આવું એમની, અને કહો તો મારી તીવ્ર પરીક્ષણ શક્તિથી બધી પોલ ઉગાડી પાડી દઉં એમની. કવિરાજ એનાથી વળી રૂડું શું? બિચારી પ્રજાને 60 જૂનની ઝાડ તો થાય ને. ત્યારે તો હમણાં જ ઉપડ્યો. લ્યો આવજો. પધારો કવિવર, પધારો. પણ મીઠાની પુતળી સાગરનો તાગ લેવા જાય તો તેનું શું થાય એનોય વિચાર કરજો. એ ભગવાન છે, ભગવાન. ગઢડું તો આવી ગયું, પણ પેલો સોની કહેતો તો એ ભગવાન છે. એમ ખરેખર ભગવાન હોય તો? કળિયુગમાં ભગવાન ન હોય એવું કોણે કહ્યું?
ભગવાન તો ચારેય યુગમાં પ્રગટે છે એવું કૃષ્ણ પરમાત્માએ ચોખ્ખું કીધું છે. તો શું આ સ્વામિનારાયણ ભગવાન હોઈ શકે? ના 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 ના, હું લાડુદાન આવા નબળા વિચારે ક્યાં ચડી ગયો? પણ હા, બરાબર. મારા 4 સંકલ્પો પૂરા થાય તો એ ભગવાન સાચા. એક તો એ કાળા વસ્ત્રો પર ભાગવત રાખીને કથા કરતા હોય. બીજું, એ મને નામ લઈને બોલાવે અને મારું વૃતાંત કહી બતાવે. ત્રીજું, એ મને ગુલાબનો હાર પહેરાવે. અને ચોથું, સામુદ્રિક શાસ્ત્રના પ્રમાણ મુજબ તેમના ડાબે પગે 7 અને જમણે પગે 9, એમ 16 ચિહ્નો હોય તો એ ભગવાન સાચા. મયારામ ભટ્ટજી આ રીતે ભાગવતમાં એકાંતિક સંતને મોક્ષનું દ્વાર કહ્યા છે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. અરે, ભાગવત ગ્રંથ કાળા કપડા પર છે. મારો વિચિત્ર સંકલ્પ અહીં તો સાચો ઠરતો જણાય છે. આવો લાડુદાનજી, આવો, પધારો. અમને આનંદ થયો કે ખાણ ગામના રાજકવિ શંભુદાનજી અને લાલુબાના દૈવી પુત્ર આજે આ ગઢપુરને આંગણે પધાર્યા. શિરોહીના મહારાજાએ આપને એમના ખર્ચે પિંગળ શાસ્ત્ર ભણવા ભુજ મોકલ્યા અને ત્યાં આપે પિંગળ સાહિત્યની સાથે સાથે લઘુ સંગ્રહ, રસરાજ, કવિપ્રિયા, ચમત્કાર, ચંદ્રિકા, ભાષાભૂષણ, જગત વિનોદ, સભા પ્રકાશ, ખટવધાની, અષ્ટવિધાની, અમૃત ધ્વનિ, રેણકી, ચરચરી વગેરેમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મારવાડી, વ્રજ, કચ્છી, ગુજરાતી, ઉર્દુ અને સંસ્કૃત પણ ભણ્યા. 4 શક્તિઓ કાવ્ય, તર્ક, સ્મૃતિ અને શીઘ્રતા પણ પામ્યા. રાવના રાજ દરબારમાં રાજકવિ રત્ન, પિંગળ વિદ્યાચાર્ય, સહસ્ત્રાવધાની, મહાશીઘ્ર કવિશ્વર જેવી પદવીઓ પામ્યા. ધમડકામાં વળી આપ અશ્વ, ગજ, સામુદ્રિક, સંસ્કૃત વ્યાકરણની સાથે સિતાર, પખાજ, નોબત જેવા વાદ્યો શીખીને સંગીતાચાર્ય પણ થયા. 64 કળામાંથી ખપ લાગે તેવી 24 પસંદ કરીને તેમાં પારંગત થયા. ધ્રાંગધ્રાના રાજા રણમલને ત્યાં શતાવધાન પ્રયોગ કરી તેમને વશ કર્યા. 11,000 રૂપિયા, ઘોડા, ઊંટ, પાલખી અને આભૂષણોથી લદાયેલી તમારી સવારી ત્યાંથી નીકળીને જામનગર પહોંચી. જામનગરના જામ બાપુને રીઝવીને જૂનાગઢના દિવાન રૂગનાથ, નવાબ હામિદ ખાન અને વજીર મુકબુલ મિયાને રીઝવ્યા. ફરતા ફરતા વિજય પતાકા લહેરાવતા ભાવનગર પહોંચ્યા અને વજેસિંહ બાપુને પ્રસન્ન કર્યા. ત્યાં પણ ઘણા માન અકરામ પામ્યા અને ત્યાંથી અહીં ગઢડે પધાર્યા છો. અહીં તો આપ ખાસ જવા દો,
અનેક રાજ્ય સભાઓ જીતીને આ ધર્મ સભામાં આવ્યા છો તો આવો આવો, અહીં નજીક આવો. આ ધર્મ સભામાં સુવર્ણ તો નહીં, પણ આ ગુલાબના હારથી અમે આપનું સ્વાગત કરીએ છીએ. આવો. અરે, મારું જીવન વૃત્તાંત આખું સંભળાવી દીધું, અને આ વગડા જેવા પ્રદેશમાં ગુલાબનો હાર ક્યાંથી લાવ્યા? આ ચરણાવિંદમાં તો ભગવાનના ચરણોમાં હોય તેવા 16 ચિહ્નો છે. લાડુદાનજી, કેમ કઈ બોલતા નથી? રાજ રજવાડા સામે અમારા આ સન્માન લુખ્ખા લાગ્યા? હે પ્રભુ, હે દયાળુ, મને ક્ષમા કરો. હે સભાજનો, આપ સહુના પુણ્યનો પાર નથી કે તમને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે. હું અભાગ્યો આ પ્રગટ પ્રભુ સહજાનંદની આજે પરીક્ષા કરવા આવ્યો હતો. પાખંડ ધારીને તેને ઉઘાડું પાડવા આવ્યો હતો. પણ પાખંડ તો મારા અંતરનું આજે ઉઘાડું થયું છે. ભલે ગમે તે કારણે અહીં આવ્યો, પણ આવીને ન્યાલ થઈ ગયો છું. આપના ચરણોના 16 ચિહ્નો આપને ભગવાન ઠેરવે છે. લાડુદાનજી, હવે રાખો, બેસો સભામાં. ના ના ના, મને કહેવા દો પ્રભુ, મને કહેવા દો. મારું હૈયું આ પુનિત અવસરે કંઈક કહેવા ફાટ ફાટ થઈ રહ્યું છે. ધન્ય થયો છું હું. ધન્ય છે આજનો આ માહોલ, અને ધન્ય છે આ પ્રગટ પ્રભુના દર્શન. ધન્ય છે આ ઘડી, ધન્ય છે. આજની ઘડી રે ધન્ય, આજની ઘડી મેં નિરીખ્યા સહજાનંદ. આજની ઘડી આજની ઘડી રે ધન્ય, આજની ઘડી જોને નિરખ્યા સહજાનંદ. આજની ઘડી. જોયું ને બાળ મિત્રો, ભગવાન સ્વામિનારાયણે લાડુદાન ગઢવીના બધા સંકલ્પો પૂર્ણ કર્યા. એટલે જ આજના પાઠનું નામ છે કે સંકલ્પ પૂરે શ્રી હરિ. બાળ મિત્રો, રમત રમવી છે ને તો થઈ જાવ તૈયાર. આજે રમતમાં હું કંઈક વિચારીશ, અને હું શું વિચારું છું તે તમારે કહી દેવાનું છે. આ માટે તમને 3 હિન્ટ પણ આપીશ. જે બાળક સૌથી ઓછી હિન્ટમાં સાચો જવાબ આપી દે તે બાળક વિજેતા. વિચારી લઉં છું હો. વિચારેલી વસ્તુ એ નિર્જીવ છે. ચલો બીજી હિન્ટ, કે આ વસ્તુ એ બીએપીએસ સંસ્થાનું સ્મારક છે. હવે તો ખ્યાલ આવી જ જાય. હજી ખ્યાલ નથી આવ્યો તો આ વસ્તુ એ બીએપીએસ સંસ્થાનું મોટામાં મોટું સ્મારક છે. હા, ઘણા બધા બાળકોએ સાચો જવાબ આપી દીધો. આ છે દિલ્હીનું અક્ષરધામ. બાળ મિત્રો, હવે બીજી વાર વિચારી લઉં છું હો. શું વિચાર્યું એ તમારે કહી દેવાનું છે. અને આ વસ્તુ એ બીએપીએસ સંસ્થાનું મંદિર છે. ચાલો ચાલો ઝડપથી કયો. બીજી હિન્ટ, કે આ મંદિરનું નિર્માણ શાસ્ત્રીજી મહારાજે કરાવેલું છે. ખ્યાલ આવ્યો? શાસ્ત્રીજી મહારાજના મંદિર તો બધાને ખબર જ છે. હવે ત્રીજી હિન્ટ, કે આ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર આવેલું છે. હવે તો ખ્યાલ આવી જ જવો જોઈએ. હા, આ છે સારંગપુરનું મંદિર.
બાળ મિત્રો હવે છેલ્લી વાર વિચારી લઉં છું હો. હા, વિચારી લીધું છે? કહી દો ચાલો કે મેં શું વિચાર્યું છે. તમે કહેશો કે હિન્ટ તો આપો, તો ચાલો આપી દઈએ હિન્ટ. તે એક શાસ્ત્ર છે અને એ પણ BAPS સંસ્થાનું. તેમાં 315 શ્લોકો રહેલા છે. અને હવે ત્રીજી હિન્ટ કે તે સ્વયં મહાન સ્વામી મહારાજે લખેલું છે. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે ને. ઘણા બધા બાળ મિત્રો તો લખી પણ રહ્યા છે. તે છે સત્સંગ દીક્ષા. निराले सेवक। सोलह जून 2018, सारंगपुर, गुजरात। आज सारंगपुर में स्वागत दिन मनाया जा रहा था। सभा में उपस्थित आबाल वृद्ध सभी स्वामी श्री को सत्कारने के लिए उत्सुक थे। सबसे पहले नन्हे बालक हाथ में आरती लिए स्वामी श्री का सत्कार करने मंच पर आए। ये देखकर स्वामी श्री कुछ उदास से हो गए। उनके मन में कुछ खटक रहा था। वे आसन से उठकर हरिकृष्ण महाराज की ओर जाने लगे। तब पता चला कि भगवान के बिना केवल स्वयं की आरती हो रही देख स्वामी श्री उदास हो गए थे। स्वामी श्री हरिकृष्ण महाराज को अपने हाथों में लेकर पुनः आसनस्थ हुए, परंतु इतने में तो आरती पूर्ण हो गई थी। स्वामी श्री को यह पसंद नहीं आया। लेकिन आरती के बाद बालकों ने जब पुष्पांजलि अर्पण की, तब भगवान के चरणों में पुष्पांजलि हो रही देख वे संतुष्ट हुए। इसी सभा में जब युवा तालीम केंद्र के सेवक एकता की श्रृंखला बना रहे थे, तब भी स्वामी श्री भगवान को हाथों में धारण करके ही श्रृंखला में सम्मिलित हुए। तीसरी बार जब हरि भक्त विविध उपहारों के द्वारा स्वामी श्री का स्वागत करने आए, तब भी स्वामी श्री ने भगवान को साथ में रखकर ही उपहारों का स्वीकार किया। स्वामी श्री के मन में केवल एक ही भावना निरंतर बह रही थी कि स्वागत सत्कार तो भगवान का होना चाहिए। मैं तो भगवान का एक साधारण सेवक हूं। ऐसे निराले सेवक को कोटि कोटि वंदन। वंदनम 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 महंत स्वामी वंदनम। हे गुणातीत गुणनिधि अभिवंदनम अभिवंदनम अभिवंदनम। કોઈને ઘરકામ માટે સ્ત્રી જોઈએ છે? મારી પત્ની વેચવાની છે. કોઈને ઘરકામ માટે સ્ત્રી જોઈએ છે? મારી પત્ની વેચવાની છે. બાળ મિત્રો, તમને થતું હશે કે આ તે કેવો માણસ જે પોતાની પત્નીને વેચવા માટે તૈયાર થયો? હા, તો ચાલો આજે હું તમને એક સત્ય ઘટના પર સરસ મજાની વાર્તા કહીશ. યુગો પહેલાની આ વાત છે. ઘણા બધા મોટા મોટા ઋષિમુનિઓ એ ભેગા થયેલા અને એ વખતે બધાની વચ્ચે ચર્ચા ચાલી કે અત્યારે વર્તમાન સમયમાં સૌથી એ શ્રેષ્ઠ પુરુષ કોણ હશે, સૌથી મહાન કોણ હશે? કોઈ કહે કે જે વિશ્વને જીતે એ શ્રેષ્ઠ કહેવાય, તો કોઈ કહે કે યુગો સુધી જે તપ કરે તે શ્રેષ્ઠ કહેવાય. બધા અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા. કોઈ ઉકેલ આવતો નહોતો. એવામાં એ વશિષ્ઠ ઋષિ ઊભા થયા અને કહ્યું કે સાંભળો, સૌથી શ્રેષ્ઠ પુરુષ એ મારી દ્રષ્ટિએ અયોધ્યાના રાજા એ હરિશ્ચંદ્ર છે. કારણ કે તેઓ સત્યનું પાલન કરી રહ્યા છે. તેઓ સત્યવ્રતના પાલક છે. અને એવામાં બધા ઋષિ મુનિઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા અને વિશ્વામિત્ર ઋષિ હતા એ ઊભા થયા અને એમણે કહ્યું કે જો ખરેખર એ સત્ય ધર્મના પાલક હોય તો મારે તેમની પરીક્ષા કરવી છે. અને પછી તો એમણે કસોટી કરવાનું નક્કી કર્યું. આ અયોધ્યા નગરી એ સરયુના તીરે આવેલી છે. સરસ મજાની નગરી છે.
આ નગરીની અંદર બાગ બગીચા સુંદર મજાના ફૂલ છોડ ફળો આ બધું જ આ અયોધ્યાની અંદર છે અને આ અયોધ્યા નગરીની અંદર રાજા હરિશ્ચંદ્ર એ પોતે રાજ કરે છે એમના રાણી એ રાણી તારામતી અને એમનો દીકરો એ રોહિત આ બધા ખૂબ જ સુખે જીવન પસાર કરી રહ્યા છે એક દિવસ શું થયું એમના સરસ મજાના બાગની અંદર એક ભયંકર ભૂંડ આવ્યું અને આ ભૂંડે એવો તરખાટ મચાવ્યો કે બધા હાહાકાર પામી ગયા વળી આ ભૂંડ એવું હતું કે કોઈથી પકડાય નહીં બધાએ પ્રયત્ન કરી જોયા મોટા મોટા યોદ્ધાઓએ પણ પ્રયત્ન કરી જોયા કોઈથી પકડાણું નહીં પછી તો આ વાત એ રાજાના કાને પહોંચી અને રાજા તો પોતાના શસ્ત્રો લઈ અને આ ભૂંડને પકડવા માટે એ બાગની અંદર આવ્યા અને એમણે એ ભૂંડનો પીછો કર્યો અને ભૂંડ તો કેવું હો ભાઈ મહાવિકરાળ ભૂંડ અને આ ભૂંડે તો એ ગોળી છૂટે એમ સન્ન કરતું ભાગ્યું અને જે ભાગ્યું અને એની પાછળ એ રાજા હરિશ્ચંદ્ર ઘોડા પર બેસી અને તબડક કરતા એનો પીછો કર્યો અને આ ભૂંડ એક જંગલમાં પ્રવેશ્યું અને જંગલમાં પ્રવેશી અને એક ઋષિના આશ્રમમાં સંતાઈ ગયું રાજા પણ એ આશ્રમને પાસે ગયા ત્યાં જઈ આશ્રમની અંદર એવી પ્રણાલી છે કે ત્યાં શસ્ત્રો હાથમાં ન રખાય ત્યાં હિંસા ન કરાય એટલે રાજાએ તો પોતાના શસ્ત્રો એ આશ્રમની બહાર મૂક્યા અને આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યાં આશ્રમની અંદર એક ઋષિ તપ કરતા હતા એ ઋષિ હતા વિશ્વામિત્ર હા બાળ મિત્રો અને પછી તો ઋષિએ એ રાજાને સત્કાર કર્યો રાજાને બોલાવ્યા અને રાજાએ પણ એ દંડવત પ્રણામ કરી અને ઋષિના આશીર્વાદ લીધા પરંતુ આ ઋષિ છે ને ઉદાસ હતા એકદમ ઉદાસ હતા એટલે રાજાએ એનું કારણ પૂછ્યું કે મુનિવર આપ ઉદાસ કેમ જણાવો છો ત્યારે પેલા ઋષિએ કહ્યું કે રાજા મને થોડી ચિંતા છે તરત જ રાજાએ કહ્યું કે આપ મને કહો હું એ ચિંતા દૂર કરીશ એ વખતે એ ઋષિએ કહ્યું કે રાજા મારી એક પાલક પુત્રી છે પરંતુ એના લગ્ન મારે કરવા છે એ લગ્નની અંદર કન્યાદાન આપવા માટે મારી પાસે કશું જ નથી રાજા હસ્યા એમાં શું થયું એનું કન્યાદાન હું કરી દઈશ અને ઋષિ તો ખૂબ આનંદમાં આવી ગયા અને એમણે તો લગ્નની તૈયારીઓ કરવા માંડી અને પોતાના એ બધા શિષ્યોને તેડાવ્યા આ બાજુ લગ્નનો મંડપ પણ રચાણો અને બધા આ મંડપની અંદર એ આવી ગયા અને આ બાજુ લગ્ન વિધિ શરૂ થયો અને લગ્નમાં તો કેવું હોય બાળ મિત્રો 4 ફેરા ફરવાના હોય અને પ્રથમ ફેરો શરૂ થયો કે પહેલા મંગળિયા વરતાય રે પહેલે મંગળ ઘોડાના દાન દેવાય રે બીજે મંગળિયા વરતાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે ત્રીજું મંગળ મંગળિયું વરતાય રે ત્રીજે મંગળ ઉત્તમ દાન દેવાય રે આ બાજુ પહેલો ફેરો બીજો ફેરો ત્રીજો ફેરો એ પૂરો થઈ ગયો અને ચોથો ફેરો જ્યાં શરૂ થયો ત્યાં ઋષિવર બોલ્યા કે રાજા તૈયાર થઈ જાઓ હવે પછી હું જે માંગુ એ તમારે આપવાનું છે અને રાજાએ તો હાથ જોડ્યા અને કીધું કે આપ જે માંગશો તે આપીશ અને ચોથો ફેરો પૂરો થયો અને તરત જ ઋષિએ કીધું કે તો સાંભળ રાજા તું મને તારું રાજપાટ આપી દે હે હા બાળ મિત્રો આખું રાજપાટ માંગી લીધું એણે અને પછી તો તરત જ એ રાજાએ સંકલ્પ કર્યો કે આજથી અયોધ્યાના રાજા એ વિશ્વામિત્ર છે અને આ બાજુ વિશ્વામિત્ર અને એ રાજા હરિશ્ચંદ્ર અયોધ્યામાં આવે છે અને અયોધ્યામાં આવી પોતાનું સઘળું રાજપાટ એ ઋષિવરને અર્પણ કરે છે અને લોકો તો ત્રાહિમામ પોકારી ગયા કે આટલો પ્રજાપાલક રાજા આટલો સંયમી રાજા એ હવે વયો જશે અને હા મોંઘા એ હીરા જડિત એ હાર પહેરવા વાળા રાજા મોંઘા મુગટ પહેરવા વાળા રાજા ઉત્તમ વસ્ત્રો પહેરવા વાળા રાજા આજે સાદા વસ્ત્રોમાં એ એમના પત્ની અને એમનો દીકરો રોહિત એ રાજ્યમાંથી ચાલ્યા નીકળ્યા અને બધા જ આશ્ચર્ય પામી ગયા કે ઓહો આપણા રાજા ગયા અને આ બાજુ એ જંગલની વાટ પકડી રાજા હરિશ્ચંદ્ર કે જેમણે રથ નીચે એ ક્યારેય પગ પણ નથી મૂક્યો એ કાંટાળા રસ્તે એ જંગલની વાટે ચાલ્યા જાય છે અને આગળ ચાલતા એ ઘણો સમય પસાર થાય છે અને એ વખતે એ પાછા ઋષિ વિશ્વામિત્ર પ્રગટ થાય છે અને કહે છે કે રાજા ઊભા રહો તમે દાન તો આપ્યું પણ દક્ષિણા તો બાકી રહી ગઈ લાવો દક્ષિણા અને રાજા બોલ્યા કે ઋષિવર
અત્યારે તો મારી પાસે કાંઈ નથી, પણ હું તમને દક્ષિણા આપીશ. ના, એમ ન ચાલે, દક્ષિણા તો જોશે જ. અને પછી એ ઋષિવર બોલ્યા કે 1 મહિનાનો સમય આપું છું, 1 મહિના બાદ તમારે મને દક્ષિણા આપવી પડશે. ભલે, એમ કરી અને રાજા પોતે આગળ નીકળ્યા. આગળ જતા 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 એ પોતે કાશી નગરીની અંદર આવે છે. ઘણો બધો સમય પસાર થઈ ગયો હોય છે. આ લોકોને કોઈ પણ ભોજન મળતું નથી. સામાન્ય એ ફળ ફળાદી ખાઈ અને પોતે એ જીવન પસાર કરી રહ્યા છે. કાશી નગરીમાં આવી અને તેઓ દુકાનોમાં જઈને પૂછે છે કે મને નોકરીમાં રાખશો, મારે કંઈક કામ આપશો. કેટલીક જગ્યાએ મંદિરોમાં જઈને પણ પૂછે છે કે મારે કામ જોઈએ છે, મને કામ માટે રાખશો. પણ કોઈ એમને એ નોકરી આપતું નથી, કોઈ એમને કામ આપતું નથી. અને આ બાજુ એ સમય પસાર થઈ ગયો. 1 મહિનો વીતી ગયો અને 1 મહિના બાદ એ તરત જ એ ઋષિ વિશ્વામિત્ર પ્રગટ થયા અને રાજા હરિશ્ચંદ્રને કહે છે કે હરિશ્ચંદ્ર, લાવો મારી દક્ષિણા. અને હરિશ્ચંદ્ર કહે છે કે ઋષિવર, હજી સાંજ નથી પડી હો, સાંજ પડે એ પહેલા હું તમને દક્ષિણા આપી દઈશ. અને આ બાજુ એ બજારની વચ્ચે આવી અને રાજા હરિશ્ચંદ્ર એ પોતે બૂમ મારે છે. કોઈને કામકાજ માટે માણસ જોઈએ છે, માણસ વેચાવા તૈયાર છે. કોઈને કામ માટે માણસ જોઈએ છે, માણસ વેચાવા તૈયાર છે. લોકો હસે છે કે આ શુક્લકડી માણસ, આ શું કરી શકવાનો, આ શું કામ કરવાનો. લોકો એના ઉપર એ ટીખળ કરે છે. અને એ વખતે રાણી તારામતીથી એ સહન થતું નથી. એ કહે છે કે રાજા, આપ મને વેચો. હે? હા, આપ મને વેચો, કારણ કે હું કોઈને ત્યાં ઘરકામ કરી અને જીવન પસાર કરીશ. કારણ કે સત્ય એ બહુ કિંમતી છે. માનવ કરતા એ સત્ય અગત્યનું છે. સત્યની કિંમત વધારે છે. અને ફરી રાજા એ બૂમ મારે છે, કોઈને ઘરકામ માટે સ્ત્રી જોઈએ છે, મારી પત્ની વેચવાની છે. કોઈને ઘરકામ માટે સ્ત્રી જોઈએ છે, મારી પત્ની વેચવાની છે. અને એ જ સમયે એક બ્રાહ્મણ ત્યાં આવે છે અને કહે છે કે આલે 500 સોના મોર અને ચાલ તારી સ્ત્રીને મારી સાથે મોકલી દે, મારે ત્યાં ઘરકામ કરશે. અને તારામતી તો બ્રાહ્મણ સાથે ચાલતા થયા. એવામાં રોહિત એ પોક મૂકીને રડે છે. અને એ વખતે પેલા બ્રાહ્મણને દયા આવે છે. એ 250 સોનામોર એ રોહિતની પણ ચૂકવે છે. અને આ બાજુ 750 સોનામોર લઈ અને રાજા હરિશ્ચંદ્ર એ વિશ્વામિત્ર પાસે આવે છે અને કહે છે કે લ્યો મુનિવર, આ તમારી દક્ષિણા. હે? આટલી દક્ષિણા ના ચાલે, વધારે જોઈશે. અને તરત જ એ ફરી વખત સાંજ પડવાને થોડીક વાર છે અને બજારની વચ્ચે આવી અને રાજા હરિશ્ચંદ્ર બૂમ પાડે છે, કોઈને માણસ જોઈએ છે, માણસ વેચાવા તૈયાર છે. કોઈને માણસ જોઈએ છે, ગુલામ વેચાવા તૈયાર છે. અને એ સમયે એક ચાંડાળ, બાળ મિત્રો, ચાંડાળ એટલે કોણ તમને ખબર છે? ચાંડાળ એટલે સ્મશાનમાં કામ કરનારો માણસ. અને તરત જ એ ચાંડાળ 250 સોનામોર આ રાજા હરિશ્ચંદ્રને આપે છે. અને 250 સોનામોર લઈ અને તરત જ રાજા હરિશ્ચંદ્ર એ વિશ્વામિત્રને ચરણે ધરે છે. અને વિશ્વામિત્ર તે લઈ અને પોતે વિદાય થઈ રહ્યા છે. અને આ બાજુ ચાંડાળની સાથે એ રાજા હરિશ્ચંદ્ર સ્મશાનની અંદર આવે છે. અને પેલો ચાંડાળ કહે છે કે જો સાંભળ, હવે તારે અહીંયા જે મળદા આવે એને બાળવાના, એને અગ્નિદાહ આપવાનો અને એની પાસેથી ચોખા, ઘી અને પૈસા ઉઘરાવવાના. અને કાપડ હોય તો કાપડ પણ લઈ લેવાનું. ભલે માલિક, આમ કહી અને રાજા હરિશ્ચંદ્ર તો એ આ સ્મશાનની અંદર દિવસો પસાર કરે છે. જે કોઈ મળદા આવે એ મળદાને બાળે, એની પાસેથી ઘી, ચોખા, કાપડ આ બધું લે. અને આ બધા એ સમયની અંદર એ રાજા હરિશ્ચંદ્રની દાઢી પણ વધી ગઈ, મોઢું પણ કાળું મસ્ત થઈ ગયું અને શરીર પણ એવું થઈ ગયું. અને એક દિવસ શું બને છે આ બાજુ? તો આ બાજુ એ રોહિત બગીચાની અંદર રમતો હોય છે. અને રમતા 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 એક કાળોતરો સાપ આ રોહિતને કરડે છે અને રોહિત મૃત્યુ પામે છે. અને તરત જ આ સમાચાર રાણી તારામતીને મળે છે. અને તારામતી તો ખૂબ રડે છે. પોતાના દીકરાને એ હાથમાં લઈ અને બ્રાહ્મણ પાસે આવીને કહે છે કે ભાઈ, મારો દીકરો મૃત્યુ પામ્યો છે, જો તમે થોડા પૈસા આપો તો હું એનો અગ્નિદાહ દઈ શકું. હવે જાજા, મારી પાસે પૈસા નથી. પેલો બ્રાહ્મણ તો તાડુક્યો, તારે જે કરવો એ કર. અને તરત જ એ આ બાળકને લઈ અને સ્મશાનની અંદર રાણી તારામતી એ પોતે પ્રવેશ કરે છે. અને એ વખતે કહે છે, એ વખતે પેલો ચાંડાળ એને ઊભો રાખે છે કે ત્યાં જ ઊભા રહ્યો, પહેલા મને ભાગ આપો. શેનો ભાગ? તમારે જો અગ્નિદાહ દેવો હોય તો ચોખા, ઘી અથવા તો પૈસા અને કાં તો કાપડ એ આપવું પડશે, તો જ હું આને અગ્નિદાહ દેવા દઈશ. કારણ કે મારા માલિકની આ મને સૂચના છે
અને તરત જ એ પેલા રાણી એ તો રડવા લાગે છે કે મારી પાસે કશું નથી, ન હોય તો હું એને અગ્નિદાન નહીં દેવા દઉં. આ અવાજ સાંભળી, આ પેલી સ્ત્રીનો અવાજ સાંભળી અને આ ચાંડાળ રૂપે જે હરિશ્ચંદ્ર હતા એને પણ વિચાર આવ્યો કે આ અવાજ તો કંઈક જાણીતો લાગે છે. અને તરત જ એમણે જોયું તો ખબર પડી કે આ તો મારા પત્ની એ તારામતી છે અને આ જે મૃત બાળક છે એ તો રોહિત છે. અને તરત જ એકબીજાને બંને ઓળખી જાય છે. અને પછી તારામતી વિનંતી કરે છે કે હવે તો મારા બાળકને તમે અગ્નિદાન આપો. એ વખતે હરિશ્ચંદ્ર કહે છે કે ના, હું ના આપી શકું, કારણ કે મારા માલિકની સૂચના નથી. તમે એક કામ કરો, તમારા સાડીનો છેડો ફાડી, અડધી સાડી ફાડી અને મને આપો તો હું એને અગ્નિદાન આપવા દઈશ. અને આ બાજુ એ રાણી પોતે સાડીનો છેડો ફાડવા તૈયાર થયા અને એ જ વખતે અવાજ આવે છે કે સબૂર, ઊભા રહો, ઊભા રહો. રાજા હરિશ્ચંદ્ર, રાણી તારામતી, તમે મારી કસોટીમાંથી પાસ થયા છો, ઉત્તીર્ણ થયા છો. ખરેખર તમે સત્ય ધર્મના પાલક છો, તમે સત્યના પૂજારી છો. તમારો યશ, તમારી કીર્તિ એ યુગો સુધી લોકો ગાશે. ખરેખર તમે મહાન છો. એમ કહેતા ઋષિએ પોતાના હાથમાં જળની અંજલિ લીધી અને પેલા રોહિત ઉપર નાખી અને રોહિત તો એ જાગૃત થઈ ગયો. અને તરત જ એ ઋષિએ એ રાજા હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિતને લઈ અને પોતે અયોધ્યાની અંદર આવે છે અને સગળું રાજપાટ એમને પાછું અર્પણ કરે છે. તો બાળ મિત્રો, બોલો મારી સાથે, કદી જૂઠું બોલીશ નહીં, કદી જૂઠું બોલીશ નહીં, ચોરી કદી કરીશ નહીં, ચોરી કદી કરીશ નહીં, પ્રામાણિક જીવન રાખીશ, પ્રામાણિક જીવન રાખીશ, વિશ્વાસુ સૌતણો બનીશ, વિશ્વાસુ સૌતણો બનીશ. આવા તો અનેક પ્રસંગો આપણા એ ભારત વર્ષની અંદર બની ગયા છે. એવો જ એક પ્રસંગ દ્રોણાચાર્યના આશ્રમમાં પણ બને છે. ઋષિ દ્રોણાચાર્ય એ કૌરવો અને પાંડવો એ બંનેને શિક્ષા આપે છે. અને શિક્ષા આપતા આપતા એક વખત એમણે એવું લેસન આપ્યું, એવું હોમવર્ક આપ્યું કે આવતીકાલે તમારે સત્યમ વદ, આ શ્લોક પાકો કરીને આવવાનો છે. અને કૌરવો અને પાંડવો બધા ઘરે ગયા અને બીજા દિવસે આ સરસ મજાનો શ્લોક એ પાકો કરીને આવ્યા. પણ એક વ્યક્તિએ આ શ્લોક પાકો નહોતો કર્યો. એ હતા એ યુધિષ્ઠિર. યુધિષ્ઠિરને એ ગુરુ મહારાજે કીધું કે તમે કેમ પાકો કરીને નથી લાવ્યા? 2 દિવસનો સમય આપું છું, પાકો કરીને લેતા આવજો. અને તરત જ બીજા દિવસે પણ એ શ્લોક પાકો કરીને ન લાવ્યા. એટલે દ્રોણાચાર્ય એમને ખખડાવ્યા અને 10 દિવસનો સમય આપ્યો. 10 દિવસના અંતે પણ યુધિષ્ઠિર આ શ્લોક પાકો કરીને નથી આવતા. એ વખતે એ યુધિષ્ઠિર કહે છે કે હું રોજ પ્રયત્ન કરું છું, સત્યમ વદ, એટલે કે સાચું બોલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ કંઈક ને કંઈક એ મારાથી અસત્યનું આચરણ થઈ જાય છે. એ માટે આ શ્લોક હું નથી બોલી શકતો. જોયું ને બાળ મિત્રો, આપણે હોમવર્ક કરવામાં, સ્કૂલની અંદર, આપણા ટ્યુશનની અંદર, આપણા સત્સંગની અંદર સોંપવામાં આવતી બધી એક્ટિવિટી, સેવાઓ, આની અંદર પણ આપણે ઘણી બધી જગ્યાએ એ આજ્ઞાનું એ ઉલ્લંઘન કરતા હોઈએ છીએ. એ પણ અસત્યનું જ આચરણ કર્યું કહેવાય. તો ચાલો આજે આપણે સંકલ્પ કરીએ કે હવેથી હું સત્ય જ બોલીશ. આજે આપણે બધાએ આ સભા પૂર્ણ થયા બાદ ઘરે જઈ અને આપણા મમ્મી પપ્પાને આપણાથી જે કંઈ ખોટું બોલાઈ ગયું હોય એના માટે માફી માંગવાની છે. તો બરાબર ને? બધા માફી માંગશો ને? બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.
जय स्वामी नारायण दास भाव दिव्यता सह ब्रह्म रूपे प्रीति ओ ब्रह्म रूपे प्रीति सुरद भाव अलौकिक सुरद भाव अलौकिक स्थापित शुभ रीति जय स्वामी नारायण धन्य धन्य मम जीवन तव शरणे सुफलम् ओ तव शरणे सुफलम् यज्ञ पुरुष प्रवर्तित यज्ञ पुरुष प्रवर्तित सिद्धान्तं सुखदम् जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण श्री स्वामिनारायण भगवान की जय। गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्